જ્યાં સેવા કરીએ છીએ તો ત્યાં ગ્રામ્ય વિસ્તારનો એક દીકરો છે. આજથી 2020ની વાત કરું છું તમને. 2020માં હરિપ્રસાદ સ્વામીજી પાસે આવેલો કે સ્વામીજી તો રોજ બપોરે જમવાનું થાળ ગ્રહણ કરીને બેસે સોફામાં ને બધા દર્શન કરે. લાઈનમાં એ આવ્યો તો સ્વામીજી પાસે ઊભો રહ્યો ને પછી એને કીધું કે સ્વામીજી મને એડ્સ છે, HIV પોઝિટિવ છે. ત્યારે એની ઉંમર 22-23 વર્ષની હશે. એટલે સ્વામીજીએ એનો હાથ પકડી લીધો. પછી સ્વામીજીએ કીધું કે ન હોય. તો કે સ્વામીજી છે, સત્સંગી, સભા ભરતો દીકરો, ગ્રામ્ય વિસ્તારનો. સ્વામીજીએ એને કીધું કે ભગવાન આવો રોગ કોઈને મૂકતા નથી. તો એને કીધું કે સ્વામીજી છે, મેં રિપોર્ટ્સ કઢાયા છે. ત્રીજી વાર સ્વામીજીએ કીધું, સ્વામીજીના ગુરુ યોગીજી મહારાજ એમનું નામ દઈને કે બાપા આવો રોગ કોઈને મૂકતા નથી. એને કીધું કે સ્વામી મેં રિપોર્ટ કઢાયા છે અને પોઝિટિવ છે. તો સ્વામીજી એને આશીર્વાદ આપ્યા. એ દિવસે એને કીધું કે રોજ 30 મિનિટ ભજન કરજે સ્વામિનારાયણ મંત્રનું. બીજું સ્વામીજીએ કીધું કે પટલઈ છોડી દેજે અને સુહૃદ ભાવે જીવવાનું ચાલુ કરજે. પછી સ્વામીજીએ કીધું કે એડ્સ નહીં, એનો બાપ હશે ને તો બી નીકળી જશે. તો એ જે તાકાત બોલવાની અને આધ્યાત્મિકતા ચમત્કાર સર્જી શકે, તો એને પછી તો નીકળી ગયો. પણ પછી એને એના લીડરને પૂછ્યું કે સ્વામીજી તો આશીર્વાદ આપ્યા પણ 2 શબ્દ કીધા કે પટલઈ છોડી દેજે ને સુહૃદ ભાવે જીવજે. તો કે પટલઈ શું એ ખબર નથી અને સુહૃદ ભાવ શું એ પણ ખબર નથી. એટલે પછી પેલા લીડર હતા તેમને સમજાયું કે ભાઈ પટલઈ એટલે ગામમાં ઝાડ ને ચોરા નીચે બધા ભેગા થાય ત્યાં જાય છે. તો કે હા, એ તો ભેગા થઈએ છે ને જાય છે. તો કે ત્યાં આખા મલકની ચિંતા ને એમને શું કરવું જોઈએ એની વાતો થાય છે. તો કે હા, એ તો મોદી સરકારે આમ કરવું જોઈએ, આમ ન કર્યું તો સારું થયું, આમ કર્યું હોત તો સારું થાત, આવી બધી વાતો થાય છે. એવું ઘરમાં કરે છે? તો કે હા, કરીએ છીએ. તો કે એને પટલઈ કહેવાય. કોકે શું કરવું જોઈએ એ આપણને ખબર હોય પણ મારે શું કરવાનું એ ન ખબર હોય, એને પટલઈ કહેવાય. તો પેલો કે આ તો બહુ થાય છે. તો કે સ્વામીજી એ આપણને બંધ કરવાનું કીધું. પછી કે સુહૃદ ભાવે જીવવું એટલે શું? તો કે સુહૃદ ભાવ તો મોટો શબ્દ છે પણ ઘરમાં પરસ્પરસ આત્મીયતાથી જીવવાનું. સ્વામીજી કહેતા એકબીજાને તું નહીં પણ તમે કહીને બોલાવવાનું. તો કે આટલું કરશો ઘરમાં તો સુહૃદ ભાવ તો ધીમે ધીમે થશે. એ તો આશીર્વાદથી થાય. પણ પટલઈ બંધ કરજે. ને એ દીકરાએ એને કીધું, અત્યારે બી છે જ એ દીકરો, ભરતભાઈ એનું નામ છે. તે નડિયાદની બાજુમાં ગ્રામ્ય વિસ્તારમાં રહે છે, સત્સંગી છે. અત્યારે તો લગ્ન થઈ ગયા, એના ઘરે દીકરો છે. એના દીકરાને બી નખમાં રોગ નથી. પણ સ્વામીજી એને કીધું હતું તો એને ધીમે 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 ચાલુ કર્યું. તો 2020માં સ્વામીજીએ આશીર્વાદ આપ્યા હતા. 2 વર્ષ પછી મને મળ્યો હતો 22માં. તો આખો પ્રસંગ મને કીધો. પછી કીધું કે સ્વામી 2 વર્ષથી માથાના દુખાવાની કે શરદીની બી ગોળી લીધી નથી ને એડ્સ તો દેખાતો જ નથી. તો એ કામ આશીર્વાદથી થાય.